હાય, મારું નામ મુકેશ રબારી છે. હું મીઠીબા સ્વીટ્સ એન્ડ સેવર્સનો ફાઉન્ડર છું. અમે 1998માં મધુરમ ડેરી એન્ડ સ્વીટ્સ કરીને સ્ટાર્ટ કરેલું. અમારા અત્યારે 7 આઉટલેટ છે અને એક 30,000 સ્ક્વેર ફીટમાં અમારું કિચન છે. અમે ઇન્સ્ટ્રાના ઓનર શુભમભાઈ સાથે કામ કરીએ છીએ અને એમનો ખૂબ સારો અનુભવ અમને રહ્યો છે. અમે મધુરમ ડેરી એન્ડ સ્વીટ્સના નામથી ઓપન કરેલું 1998માં. પછી હમણાં અમે 2026માં રીબ્રાન્ડિંગ કર્યું મીઠીબા સ્વીટ્સ એન્ડ સેવર્સના નામથી. તો એમાં અમને અમારી ઇન્સ્ટ્રાની ટીમ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો અને અમે ઇઝીલી રીબ્રાન્ડિંગને એ કોન્સેપ્ટમાં મૂવ થઈ શકીએ. એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી ફેક્ટરી પર અમારા પેકેજિંગ મટીરિયલ જે સ્ટોર એરિયા છે, જ્યાં અમારો રો સ્ટોર અને પેકેજિંગ મટીરિયલ જ્યાં રાખીએ છીએ એ એરિયા પર અમારું ઘણું બધું વેસ્ટેજ થતું હતું અને અનઓર્ગેનાઇઝ હતું. એને અમારી આ ઇન્સ્ટ્રા ટીમ તરફથી 5S ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો હમણાં એનું ઘણું સારું ઇનપુટ અમને મળ્યું છે અને જે અમારું વેસ્ટેજ હતું એ ઓલમોસ્ટ ઝીરો થઈ ગયું છે. અને એમાં બી એ લોકોનું ક્લિનિંગ, હેઝાર્ડ એ બધામાં જે સપોર્ટ મળ્યો, અમારા જે વાસણો ગમે તેમ પડ્યા રહેતા હતા તો એ બધું પ્રોપર થવા લાગ્યું. એના લીધે અમારી ફેક્ટરીમાં જે રિપોર્ટ થતા હતા વાસણોની ચોખ્ખાઈના લગતા, એ બધા રિપોર્ટો બહુ સારા સુધરી ગયા. એટલે અમને પ્રોડક્શનમાં બી ઘણો બેનિફિટ મળ્યો. આ સિવાય અમને અમારી ટીમને એક ટ્રેનિંગની નીડ હતી કે બધા એ આ હેઝાર્ડ, 5S પછી બધાના પોતપોતાના કામમાં SOP ફોલો કરાવવા માટે. તો એ અમે ઇન્સ્ટ્રામાં ટ્રેનિંગ કરાવીને એનાથી બી ઘણો સારો ટીમમાં ડિફરન્ટ અમને જોવા મળે. સિવાય ઇન્સ્ટ્રા તરફથી અમને ફાઇનાન્શિયલી પ્લાનિંગ અને ઇન્વેન્ટરી રિલેટેડ, પછી અમારો કેશ ફ્લો હોય એના રિલેટેડ ડીપલી અમારું એનાલિસિસ કરીને અમે એમાં બી ઘણા સારા સુધારા લાવે. થેન્ક યુ.